કેવું છે મિત્રો? વેલકમ ટુ 146 નંબરમાં એપિસોડમાં તમારું હાર્દિક સ્વાગત છે. સરસ મજાની ઠંડી, હા. લગ્નો, ખાવાનું, ચારે બાજુ માહોલ જામી ગયો છે. અને આ પણ મેં એટલે જ રાખ્યું છે આમ. કેમ? ઠંડી છે ને, હા, ઠંડી છે ને. કૌશિકામાં કાણું પડી જાય. અહીંથી પડશે આ બાજુથી, પણ અહીં સુધી નહીં નીકળે છે, કાં તો બહુ જાડું છે. હા, બરાબર છે. અને આપણે ગુજરાતી એટલે બહુ એવું તને ખ્યાલ આવી ગયો ને? સમજી ગયો હું, સમજી ગયો. યસ. पहली बात तो किशोर काका करे आज पहली बात तो हर्षिल यो काका नी गाळो खाधो. અરે તું ચિંતા ના કર, ડરવાની સહેજ પણ જરૂર નથી. આમાં શું ગભરાવાનું યાર? હા એવું ના હું આવી જઈશ. હું વહેલો આવી જઈશ. હે? અરે તું ચિંતા ના કર, હું આવી જઈશ. અલા, બસ. આવું લાગે. હા, હું મૂકું તને. ચાલ. હા. હું ચાલો હું ફોન પર વાત કરે. અરે યાર, મારી વાળી છે ને, મારી ગર્લફ્રેન્ડ, એ થોડી ભોળી છે. એ મને કહે કે તું બહાર જાય છે ને ત્યારે મને બહુ ડર લાગે છે, કે મને બહુ આમ ગભરામણ થઈ જાય છે. તો મેં એને એવું કીધું કે હા, હું નહીં મોડે સુધી બહાર રહું, હું વહેલો પાછો આવી જઈશ. હા તો મને કે એટલે જ ગભરામણ થાય છે. મેં કીધું ચિંતા ના કર, હું આવી જઈશ. ભોળી છે બિચારી બહુ. અલા, એ બોડી છે કે તું બોડો છે? કેમ? એ શું બોલી છેલ્લે? શું બોલી? કે તું બહાર જાય છે તો મને બીક લાગે છે. તો ના મેં છેલ્લે હું બોલી એને કીધું કે હું વહેલો આવી જઈશ. તો એને કીધું એટલે જ બીક લાગે છે. તું તપાસ કરલા ઘેર, ગર્લફ્રેન્ડની તપાસ કર. તું તો ખબર પણ ના પડી તને. તું વહેલો આવી જાય છે એટલે એવા તું એવું તો એ શું કરતી હશે કે તું વહેલો આવી તો એ પકડી જતી હોય. તું તો એટલે વિચાર કરે શું બોલે છે, કઈ વાતનો એને ડર છે. હા યાર, આ તો મેં વિચાર્યું જ નહીં. એટલે તું સરપ્રાઈઝ વિઝિટ કરવાનું રાખજો ઓલવેઝ. હું જઉં. હમણાં નહીં, ના, જવું પડશે. ફટાફટ પટાવી અત્યારે. અરે. ભર બપોર ના હોય એવું બધું બપોરી. તું હમણાં રહેવા દે, એટલો તો વિશ્વાસ રાખ. આવે હમણાં ઉતાર નાખે, હમણાં પહેલા પતાવી દે, શૂટિંગ ચાલુ થઈ ગયું. શ્યોર. હા, હું અહીંયા બેઠો છું તો એ થોડું કોઈ આવવાનું બીજું. એટલે એ રીતે નહીં કહેતો, એ રીતે નહીં, કશું નહીં થાય. હું જઈ આવું. ના હું બેઠો છું ને, કઈ નહીં થાય. ચાલ, વિશ્વાસ રાખ. સારું. શિયાળામાં જુવાનીઓને વિશ્વાસ જ નહીં રહેતો ભાઈ, બરાબર? હા, પહેલો સવાલ છે, શું થયું? હું આઈક અંદર જતું રહ્યું, પછી સંભળાય નહીં આ લોકોને સવાલ. સારું. હા, ડોક્ટર નિસર્ગનો સવાલ છે. તને શું લાગ્યું આમ ખોલી ના, હું શું કંઈ જોતો હોય? તારામાં મારે જોઈને હું કરું? માઇક મને નું શું જ ખબર? ભાઈ અમારા જે એડિટર છે ને, આ વિડીયોગ્રાફર, એ પાછળથી ઈશારો કરતા હતા આમ. તો મેં કીધું જાને, પણ પછી ખ્યાલ આવ્યો કે માઇકનું કહેતો હતો એના માટે. બાકી હું શું જોતો હોઉં? સારું. હર્ષિલા નામ છે તારું? જાઓ ને યાર. તો પછી હા, ચાલો પહેલો સવાલ. ડોક્ટર નિસર્ગનો સવાલ છે ડૉક્ટર નિસર્ગ. કે એક રેપ્યુટેડ હોસ્પિટલમાં, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં તેઓ ડોક્ટર છે. એટલે એવું નામ હમણાં તો બહુ ચાલ્યું છે. કેવું છે? આપણે મલ્ટી સાંભળ્યું સ્પેશિયાલિટી હોસ્પિટલ નામ આપણે લોકો ગભરાય. એ કહે કે મારી વાઈફને ગર્ભાશયનું ઓપરેશન કરાવવાનું છે. બરાબર. તો એને કીધું કે કંઈ વાંધો નહીં, હું આપણા ત્યાં જે તજજ્ઞ ડૉક્ટર છે, એટલે એક્સપિરિયન્સ ડૉક્ટર છે, એની અપોઇન્ટમેન્ટ લઈને આપણે તારું એક દિવસનું ઓપરેશનની ડેટ સેટ કરી દઈએ. બરાબર. ના, આપણી હોસ્પિટલમાં તો મારે કરાવવું જ નથી. કે બોલો, કેટલું બધું એને ખબર હશે. એ કે અમારી હોસ્પિટલમાં ના પાડે છે, આટલા એક્સપિરિયન્સ ડૉક્ટર છે તો. અને બહાર કોઈ કામ ક્યાંક રેન્ડમ હોસ્પિટલ હોય ને, સાદી સિમ્પલ, સાદી simple. ત્યાં જ જવાય. કેમ? આ છોકરી બરાબર. મેં કીધું તું કૌભાંડો તો જોલા. પણ આ તો યાર એનો હસબન્ડ છે યાર, ડૉક્ટર. હોસ્પિટલનો કંઈ ભરોસો નહીં ભાઈ. હમણાં આ એક ઉદાહરણ આનું, કેવા લોચા વાગે છે, રિપોર્ટો બદલાઈ જાય. બે એક જણ તો ઘૂંટણનું ઓપરેશન કરવા આવ્યો એને હાર્ટમાં સ્ટેન્ડ મૂકી દીધું. મારે સાંભળ્યું, આવા લેવલના લોચા મારે. ચાલે જ નહીં હેલ્થ વાળા તો કડકમાં કડક સજા થવી જોઈએ. થવી જ જોઈએ. અને હમણાં આ પેલી છોકરી આવી, હા. મને કહે કે અનો રડી ધ્રુસકે રડે મારી. અમે શું થયું લી, હું રડ કરી. કે હું દવાખાને ગઈ. હવે એને કંઈક હશે, કંઈક ઉલટી બુલટી થઈ ગઈ હશે એકાદ વાર. તો દવાખાને ગઈ ને તો ત્યાંથી એવું આવ્યું, કોંગ્રેચ્યુલેશન, યુ આર પ્રેગ્નન્ટ. કે હવે એ પરણીએ નથી હજુ, નો શિટ. હવે બોયફ્રેન્ડ નથી એલા. બોયફ્રેન્ડ બી નથી? હાલા તો કેવી રીતે? રિપોર્ટ બદલાઈ ગયેલો. સોરી, રિપોર્ટ બદલાઈ ગયો. મેં કીધું કે બકા તપાસ કરે. તો પહેલા તો માને આઘાત લાગ્યો યાર ને, કે આવું કમ પ્રેગ્નેન્ટ. તો મારી અમે રડી મન કે હવે તો ગાજર પર એ ભરોસો ના થાય એમ. કે એટલે એવું બોલી કે હવે તો ગાજર પર મેં કોઈ નથી, પણ ગાજર ના હોય તું તપાસ. પછી ખબર પડી કે રિપોર્ટ બદલાઈ ગયેલો. આટલા બે દરકાર હોય ચાલો. ના બરાબર છે, આ શી ઇઝ રાઈટ. હું આના સપોર્ટમાં છું. આ છોકરી
આમ સાદી હોસ્પિટલમાં જજે જ્યાં લખ્યું હોય પ્રસૂતિ ગૃહ, હા ત્યાં જઈ આવવાનું. 1 મિનિટ, ગર્ભાશયનું ઓપરેશન કરાવને હા, તો ડિલિવરી કરા- sorry, પ્રસૂતિનું નહીં લેવાનું. પ્રસૂતિ ગૃહ ક્યાંથી હા, આવે? કંઈ નહીં, એટલે જ્યાં વ્યવસ્થિત દેખાય ને ઓકે, એટલે વ્યવસ્થિત એટલે બરાબર છે. ઇફ સી ઇઝ નોટ ટ્રસ્ટિંગ ઓન હોસ્પિટલ, હા, અમે કેવી રીતે કરવાના? જ્યાં મલ્ટી સ્પેશિયાલિટી લખ્યું ને ત્યાંના જતી. ના એવું નહીં, નાની નાની હોય ને સ્પેશિયાલિટી પણ મલ્ટિપલ જગ્યાએ હોય ત્યાં જતી. એનું એટલું. મલ્ટી સ્પેશિયાલિટી નહીં, હા, સ્પેશિયાલિટી મલ્ટીપલ સ્પેશિયાલિટી પણ મલ્ટિપલ એરિયામાં વેરી ગુડ, અલગ વેરી અલગ ગુડ, વેરી એમ. ગુડ, ડીપ ડીપ. બરાબર ને? નંબર 2, ગજેશનો સવાલ છે. ગજેશ, હા, એમણે કીધું કે અમારે ત્યાં કેવું થઈ ગયું કે કાકા, મારી વાઈફ કે આમ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલી છે ઓ યે, અને આમ એને બહુ ખ્યાલ ના આવે, પણ એ આમ અપ્રિશિએટ કરવાવાળી વ્યક્તિ છે બધાને. ઓ યે, તો કે જોબ કરે છે અમે, અને અમારે ત્યાં સાંજે પેલો મહારાજ આવે છે ખાવાનું બનાવવા, કારણ કે અમે બંને પોતપોતાના કામમાં બિઝી હોઈએ. તો કે વચ્ચે એવું થયું કે હું બેઠો હતો આમ કે પેલું મહારાજ બનાવે પછી ખાઈએ, અને મહારાજ જતા હતા તો એણે કીધું મહારાજ 1 મિનિટ ઊભા રહો. મને એમ કે પૈસા કે હિસાબ આપવાનો બાકી હશે. તે એણે જઈને અમારા કૂકને કિસ કરી દીધી. અને હું બેઠો હતો અને હું જોઉં, મેં 1 મિનિટ આ મારી સામે શું થઈ ગયું. એવું કર્યું? પછી એ તો કશું ના બોલાયું. પેલો મહારાજ જતો રહ્યો, મહારાજ ડઘાઈ ગયો કે ભૈયા મેરા હિસાબ કરી દીજે, મેરે કો નહીં આ નકલ સે. બે એમાં ના આવવાનું હોય, બુદ્ધિઓ કરવાનો છે. આમ તો રોજ આવવાનું હોય. હું હોય તો 3 ટાઈમ બનાવવા જાઉં તો પણ કેમ આવું? મારો ઝઘડો થઈ ગયો પછી કે આજે કે અમારી ઓફિસમાં કીધું હતું કે સેલિબ્રેટ નેશનલ કુક ડે, નેશનલ કિસ ધ કુક ડે. કિસ ધ કુક ડે. હા, તો એને કયા ખબર cook ના day પડી કે નેશનલ કિસ ધ કુક ડે એટલે ઘરમાં જે ખાવાનું બનાવતું હોય એને અપ્રિશિએટ કરીને એને કિસ આપો, એક પપ્પી આપો. હવે અમારો મંચાબા આવે છે ને હું ચોટી પડું એમ કેમ તું? આવું હોય? તો એને વિચારીને ખબર ના પડી કે આ બધું કેમ હોય કે ઘરનો કોઈ એક વડીલ, મમ્મી કે બા કે લેટ્સ સે અમુક ઘરોમાં પપ્પા બનાવતા હોય તો એમને અપ્રિશિએટ કરવા માટે પ્રેમથી એમને એક પપ્પી આપો. હા, એટલે પપ્પા બનાવતો તો મમ્મી કિસ કરે, હા. મમ્મી બનાવતો તો પપ્પા કરે, કાંક તો છોકરો કરે, છોકરો કરે. હા, વાઈફ બનાવતી હોય તો હસબન્ડ કરે, હા. હસબન્ડ બનાવતી વાઈફ કરે. હા, પણ આ તો મહારાજ આવે છે ને એને આ ચોટી પડી. તે સમજી જ નહીં કે એને તો મારા જ કુક કરો તો મારે તો પપ્પી કરીએ. નેશનલ કિસ ધ કુક ડે. હા. કેવા કેવા દિવસો આવેલા. ખરેખર. તે શું આને ઉજવી કાઢ્યો એમ? હા, કે આનો તો કે આવું તો કે શું કરવું કે અમારે. રાધવા આવે છે ને ત્યાં તો ખોટું રન થઈ ગયું એમ ને? હા, હા, તો ખરું કહેવાય નહીં. નેશનલ કિસ ધ કુક ડે. પણ હવે આ રાંધવા પછી હવે આ તો કેવું બધું બહાર ફોરેનમાં હોય એવું બધું એકચ્યુઅલી ફોરેન ના જોઈએ અડધા આવા બધા આપણે ત્યાં બધું લાગુ ના પડે. વચ્ચે કેવું હતું, મને તો કેવું ઉદાહરણ મળેલું, આ કુક પરથી યાદ આવ્યું, સેજ આઉટ ઓફ રેફરન્સ છે પણ તોય બરાબર, કે એક કપલ હતું ને તો નવા નવા લગ્ન કર્યા તો પેલી સવારે બ્રેકફાસ્ટ બનાવ્યો કે લો આ બ્રેકફાસ્ટ, તો પેલો હસબન્ડ એકદમ આમ લેટ્સ ગો ફોર લવ મેકિંગ આવું બધું કર્યું. હે બ્રેકફાસ્ટ તો બ્રેકફાસ્ટ ઓ કેમ? મારો બ્રેકફાસ્ટ તો એ જ છે આવું કર્યું. તો સીધા બેડરૂમમાં ગયા. અરે વાહ. પછી વાહ શું એટલે nice, nice, એટલે હા. એ લોકો માટે વાત, હા, તું વાહ. શેનો ખુશ હા, છે? sorry. તો ગયા. હમ પછી બપોર 12 વાગે હશે એટલે પેલીએ લંચ પ્રિપેર કર્યું હમ કે ચલો કે લંચ લઈ લઈએ. તો પેલો લેટ્સ ગો ફોર લવ મેકિંગ કે ફરી આપણા મારા માટે લંચ એ જ છે આવું કર્યું. તો ફરી ગયા બેડરૂમમાં. પછી ગયા કે પેલું બાર બાર ગયો હશે કે કામ બામ કરવા. સાંજે આવ્યો 7, 7:30, 8 વાગે ઘેર આવ્યો. પછી હવે ત્યાં છે ને દરેક ઘરમાં પેલું ફાયર પ્લેસ ના હોય હા લાકડા, હા આમ ઊંધાયું જેવું હોય બધું આમ. હા હા ત્યાં હળગાવે પેલું ભૂતના પિક્ચરોમાં હોય એવું. પેલી વાઈફ હા કમ્પ્લીટલી કશું જ નહીં. હા એને હા પહેર્યું નતું. આગમાં કૂદી પડી. ના ના ના, મરી નહીં ગઈ, નજીક હતી. ઓકે, નજીક નજીક હતી. એટલે કેવું ખબર, અહીંયા ધારો કે ફાયર આ લેવલ પર ફાયર આવતું હોય અહીંયા સુધી આવે ઉભા હોય એટલે રાઈટ રાઈટ. ના એથી થોડુંક નીચે, એટલે કમર સુધી થોડુંક નીચે, ઓકે બરાબર? ઓકે. ત્યાં આગળ નજીક જઈને ઊભી રહેલી, એકદમ નજીક. હા, તને એવું લાગે કે હમણાં સળગી જશે. નજીક એમાં પેલાની એન્ટ્રી પડી. હે બેબ્સ કે હા શું કરે છે તું? આ કે હા હવે શું બોલી ખબર છે? શું? ડિનર ગરમ કરું છું. કે એના માટે શું હતું? આપણા માટે ડિનર આ છે બધું કરતો હતો ને. હા એ બિચારી ત્યાં જઈને ઊભી રહી, ડિનર ગરમ કરતી. એટલે હવે આ તો ત્યાં તો કિસનું કાઢ્યું, આ તો આવા લેવલ નહીં હોય છે બધા, બધું જાત જાતનું હોય છે. પણ નેશનલ કિસ ધ કુક ડે. હું તો તારી ગર્લફ્રેન્ડ એકાદ વાર હાથમાં મોકલ ને, પછી હું ઓછું આવા ડે જો ના મોકલતો. ગયા બુધવારે છે ને
મારી મમ્મી કોઈ કામથી બહાર ગયેલા તો કાકી જ મારા ત્યાં આવેલા ખાવાનું બનાવવા માટે. એ તો મને એને કીધેલું, તો તો તે કશું ઊંચું નહીં ને. હું બી નેશનલ કિસ ધ કુકડે ઉજવીશ નેક્સ્ટ ટાઈમ કાકી આવશે એટલે. ના બધું ફોક, ચાલ બધું ફોક. મને જોઈતી નહીં કે તારી ગર્લફ્રેન્ડ હતા, હમણાં તો દોડતો હતો તારી ગર્લફ્રેન્ડ માટે. બરાબર નહીં બધું ફોક. કાકી આવશે હજી પણ મારા ના ઘરે. ના ના ના, અંદર અંદર નહીં પડવાનું હો. એમની એમના હાથે બનેલી પેલી ફરસી પૂરી મને બહુ ભાવે છે, તો હું બોલાવીશ ફરી બનાવવા માટે. અરે મારા માટે કોઈ દિવસ રાંધતી નહીં. હા, ગુરુ આ બધું આ રીતે તું ગુરુ રંધાવા ના થઈશ, રાંધીશ નહીં, રંધાવા. ના 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 ના, બધું ફોક પતી ગયું ને. આપણે નેક્સ્ટ સવાલ પડીએ. ચાલ સારું, થર્ડ ક્વેશ્ચન. અંદર અંદર નહીં પડવાનું લા. હા, સતીશભાઈનો સવાલ છે શું કહે કે સતીશ? કાકા હું બહુ ટેન્શનમાં છું કે રે મારા છોકરાનું હું શું કરું કે નહીં ખબર. 8 વર્ષનો છે, 8 વર્ષનો ખાલી. લબર પૂછ્યું. હા, એટલે 4થા 5મા ભણતો હશે, 8 વર્ષનો છે. પણ કે છોકરાઓ આટલા મોટા આટલા મચ્યોર કેમ ના થઈ ગયા છે? છે આખું જનરેશન. એમને બધી વસ્તુમાં ખબર કેમ નહીં પડે છે? પડી જાય છે ઇન્ટરનેટ. કે કાકા હું તમને એક્ઝામ્પલ આપું. ડાઇનિંગ ટેબલ ઉપર બેઠો તો હું ને મારી વાઈફ કંઈક વાત કરતા હતા. સાંકેતિક ભાષામાં મેં એને કીધું કે આજે રાત્રે આપણે ગરમા ગરમ જમીશું. હે કેવું કેવું? આજે રાત્રે આપણે ગરમા ગરમ જમીશું. હા આવું કીધું એણે. હા 2 વાર એને એવું કીધું. તો થોડી વાર એને પેલો શું બોલે, કોણ કે? છોકરો ત્યાં જ બેઠો હતો ત્યાં જ બેઠેલો ટેબલ પર. હા તો તો શું કે, કે? પપ્પા તમને શું લાગે મને ખબર નહીં પડતી? હું બોલ્યો આવું બોલ્યો. બરાબર, તમે લોકો ના બોલોલા છોકરાઓની અમે. એ કાકા ખબર કે અમે કોઈ જિંદગીમાં શીખવાડ્યું નથી. 8 વર્ષના છોકરાને કેમને ખબર પડે? બીજું એક્ઝામ્પલ, છે બહુ હોશિયાર છે. અમે લોકો બધા રૂમમાં બેઠા હતા, બરાબર, બધા રૂમમાં બેઠા હતા કે તો મેં મારી વાઈફને કીધું કે લેટ્સ ટર્ન ધ હીટર ઓન. શિયાળો છે તો કે લેટ્સ ટર્ન ધ હીટર ઓન, ઇટ ઇઝ ટાઈમ ટુ ટર્ન ધ હીટર ઓન. આવું કીધું. તો પેલો કાર્ટૂનની ચોપડી વાંચતો હતો ચંપક જેવી, બંધ કરીને કે તમને શરમ આવે? બધું રૂમમાં જઈને બોલો, બધું બહાર બોલો છો. બધા લિવિંગ રૂમમાં બેઠેલા. લિવિંગ રૂમમાં બેઠા હતા, બધાની સામે બોલે. પપ્પાને એમ કે આ સાંકેતિક ભાષામાં બોલે. તો પેલા છોકરાએ કીધું કે મારું તો સારું છે, મારો બેડરૂમ છે, તમે તો તમારા રૂમમાં જઈને બોલો. એવું બોલી તું? આવું બોલી ગયું. તો કે પ્રાઇવસી જેવું જ નથી કે પણ નહીં મળે. આ છોકરાઓ નહીં કાઢતા લા, તને ખબર નથી. આ 8 વર્ષનો છોકરો આટલું બધી ખબર પડી? બહુ લા, અત્યારે જનરેશન આખું. એટલે મારે જ થયું હતું ને, આપણે નહીં નોર્મલી કોઈ છોકરાને પૂછીએ એમ કે બેટા મમ્મીને પ્રેમ કરે કે પપ્પાને, બંને ને બધા જવાબ પડે. એવા બધા જવાબો જ નહીં આવતા. હવે તો બહુ મેચ્યોર જવાબો આલે છે. કેવા? મેં હમણાં એક છોકરાને પૂછ્યું કે બેટા તારા મન તારા પપ્પામાં મોટું કોણ? તો હું કે હું કેવું બોલ્યો? હું કેમનો લા, તું કેમનો તો? હા, કે મેં તો કે મમ્મીનું દૂધ પીવાનું છોડી દીધું. એનો બાપો ડઘાઈ ગયો લાગે. હું બોલે છે એવું કઈ કાઢ્યો. ફટકરણી પાછા જોઈ જતા હશે આમ ચાર મના બધા કિયોલમાંથી જોતા આ બધું છે ને. અને આ શિયાળામાં તો ખાસ ધ્યાન રાખજો. બધું નાનામાં નાનું કશો ને બધું બહાર અવાજ આવે, હા, બધું શાંત હોય ને યાર. 2 કિલોમીટર સુધી શિયાળામાં અવાજ આવે તો બાપો કેવો ડગાઈ જાય. 100%. એટલે આ બધું તમારી વાત તો આજે તો સવાલોમાં જ જ્ઞાન આપ્યું છે બધા. લગભગ સાચી જ વાત છે. આ એગ્રી હોવું જ હોય છે. બાકી તો પતી ગયું. હા, પતી ગયું. જ્ઞાન આપી દીધું સાહેબ. જ્ઞાન સાથે ગમત. હા, મને એમાં કંઈક કહેવું છે. તું કઈ આજે હાલ આવ્યો? અરે મેં છે ને હમણાં જોયું, આપણે ખાસા ટાઈમથી ફોલો કરતો હતો. એક આમ અર્જુન કપૂર અને મલાઈકા અરોરા બંને, એ લોકોનું લફડું પત્યું કે ચાલુ? એ લોકોનું બ્રેકઅપ થઈ ગયું હવે. અચ્છા. હા, કે એક તો હવે આમે જોડે નહીં દેખાય. પેલી, હા, પેલી મોટી ઉંમરની પેલો યંગ પણ ખાસું લાંબુ ચાલ્યું, હા. બ્રેકઅપ થઈ ગયું. હમણાં મેં વાંચ્યું, ખબર નહીં અફવા છે કે શું છે, હમણાં એવું આવ્યું હતું કે અર્જુન કપૂર હજી પણ મલાઈકા અરોરાને મિસ કરે છે અને રોજ રાત્રે મેસેજ કરે છે આઈ મિસ યુ બેબી કરીને. તો મલાઈકાએ એને એવો મેસેજ આપ્યો રાત્રે 3 વાગે કે મેસેજ મી એન્ડ મિસ મી ઇન એપ્રિલ મેન. એપ્રિલમાં મિસ કરજે એમ? હા, આવું કેમ? આવું મને ખબર જ ના પડી મને. ના ખબર પડી કેમ? શિયાળો છે ને અત્યારે, છોકરાઓ જ્યારે શિયાળામાં આઈ મિસ યુ કહેતા હોય ને એનો મતલબ અલગ હોય બેટા. સમજ તું? એટલે પીલે કીધું કે ઉનાળામાં યાદ કરને. સમજો? એપ્રિલમાં. સમજી ગયો. એવું છે. એટલે હું બધા જો સાંભળો, જેટલા પરણેલા છે ને, જેટલાની ગર્લફ્રેન્ડ ગમે તે હોય, તમને લોકોને બધાને એક વસ્તુ કહી દઉં. અડધી રાત્રે તમારી ઈચ્છા હોય, તને પણ કહ્યું, તારી ઈચ્છા હોય પણ તારા ગર્લફ્રેન્ડની ઈચ્છા ના હોય કે વાઈફની ઈચ્છા ના હોય, તો તમારે એને ઉઠાડવી નહીં. જાતે ઉઠીને પોતાના હાથથી પાણી પી લેવું અડધી રાત્રે. પાણી પીવાની વાત કરતા હતા તમે? તો આપણે તો પાણી જ કાઢી શકીએ ને યાર.
કહાનીની જ વાત કાઢી હા શકીએ ને. હા બરાબર છે બરાબર છે કહાનીની જ બરાબર વાત કાઢી શકીએ યસ ને. યસ ડિસ્ટર્બ નહીં કરવાનું તમારી સાઈડ બાટલો રાખવાનો પાણીનો બસ આટલું મારા જ્ઞાનમાં આટલું જ હોય. તે બધું તારી રીતે તે લીધું. બરાબર છે પણ સહેજ એક વસ્તુ કહી દઉં છું. આ બોલો. કહી દે આ પેલું સબસ્ક્રાઇબ વાળું કહી દે તું. બોલો બોલો બધાને ખબર છે તો બોલો તમે ખાલી થોડુંક વહેલો ઘેર જવાનું રાખજે. હું જઉં છું ના ના પહેલા પણ કહી દે. પહેલી વાતોના એપિસોડ તમે જોઈ શકો છો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ ઉપર રેડિયો સિટી ગુજરાતીના ઇન્સ્ટાગ્રામ ઉપર અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક ઉપર હું જોઉં ના 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 હું જઉં છું, મારે જવું પડશે. એકવાર Please, ફરી યાર, બોલી. please, સાંભળ હજુ કમેન્ટ કરજો, લાઈક એવું બધું બોલી જા. કમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો હું જઉં છું હું પહોંચી ગયો. पहली बात तो किशोर काका करे आज पहली बात तो हर्ष काका करे पहली बात तो